કેન્દ્રીય બજેટ 2026 આજે રવિવાર હોવા છતાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આજે બજેટ રજૂ કરશે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વર્ષે મળતા ₹6,000 વધારીને ₹9,000 કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા બહાર પડી છે. 22મો હપ્તો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે તેની જાહેરાત આજે બજેટમાં થઈ શકે છે. ખેતી ખર્ચમાં ખેડૂતોને મોટી રાહત મળી શકે છે. ખાતર અને બિયારણ પરની સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપવા પર સરકારનું લક્ષ્ય. સોના પર કસ્ટમ ડ્યુટી ખેડૂત પરિવારો માટે લગ્નસરાની સિઝનમાં સોનાના ભાવ ઘટે તેવી જાહેરાતની અપેક્ષા. કિસાન પેન્શન પીએમ માનધન યોજનામાં ફેરફાર કરી માસિક પેન્શન વધારવાની માંગ. ખેડૂત દેવા માફી અંગે મોટો ખુલાસો સહકારી બેંકોના ધિરાણ પર વ્યાજ માફી અંગે ખેડૂતોની અપેક્ષા. આયુષ્માન ભારત 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ ખેડૂતોને મફત સારવારમાં વધારાનો લાભ મળી શકે. કૃષિ બજાર અને ટેકાના ભાવની આગળ વાત કરીએ તો ઘઉંની ખરીદી આજથી ફેબ્રુઆરી મહિનાથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. મિત્રો, જે કોઈ બાકી હોય તો ઓનલાઈન નોંધણી કરી લેવી. નવો એમએસપી દર સરકારે ઘઉંનો ટેકાનો ભાવ ₹2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો. ખેડૂતોમાં ખુશીનો માહોલ. મગફળીના ભાવની વાત કરીએ તો ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹8,610 સુધી પહોંચ્યા. જીરામાં તેજી ઊંઝા અને ગોંડલ યાર્ડમાં જીરાના ભાવ ₹21,000 પ્રતિ ક્વિન્ટલને પાર પહોંચ્યા. કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસમાં પોષણક્ષમ ભાવ મળી રહેતા બજારમાં વેચવાલી વધી. તુવેર ખરીદી ઉપર રાજ્ય સરકાર ટૂંક સમયમાં ₹8,000ના ભાવે તુવેરની ખરીદી શરૂ કરશે. બાગાયતી પાકમાં ખેડૂતોને સીધા બજાર સાથે જોડવા અમદાવાદમાં બાગાયત ખેડૂત હાટનું આયોજન કરશે. જમીન અને કાયદાકીય સમાચાર તરફ એક નજર કરીએ તો નવો જમીન કાયદો 1 ફેબ્રુઆરીથી જમીન વારસાઈના નવા નિયમો અમલી બની શકે છે. રીસર્વે મુદત જમીન રીસર્વેમાં વાંધા અરજી કરવાની મુદત 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવાઈ. વારસાઈ પ્રક્રિયા ખેતીની જમીનમાં બહેનોના નામ ચઢાવવા અને ભાઈઓ વચ્ચે વહેંચણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. 7/12ના ઉતારામાં હવે જમીનના રેકોર્ડ વધુ પારદર્શક બનાવવા ડિજિટલ અપડેશન પર ભાર મૂકવામાં આવશે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં મિલકતની નોંધણી માટે આજથી આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું. હવામાન અને ખેતીની પદ્ધતિ સમાચારો વિશે ચર્ચામાં આગળ વધીએ. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ક્લાઇમેટ સ્માર્ટ ખેતીને બદલાતા ઋતુચક્ર સામે ટકી રહેવા ખેડૂતોને ક્લાઇમેટ સ્માર્ટ કૃષિ અપનાવવા અપીલ કરવામાં આવી. પાક નુકસાન સહાય અગાઉના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકારે ₹8,516 કરોડની સહાય ચૂકવી. ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન સહાય યોજનામાં વધુ ખેડૂતોને આવરી લેવાશે. આ યોજનાનો લાભ ખેડૂત મિત્રો અવશ્ય લેવો. સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે કુસુમ યોજના હેઠળ સોલર પંપ પર સબસિડી વધશે. જે મિત્રો યોજનાનો લાભ લેવાનો હોય તે અવશ્ય લઈ શકે. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો ગીર સોમનાથના ખેડૂતનો પ્રયોગ પ્રાકૃતિક ખેતીથી દેવામાંથી મુક્તિ મેળવી. પશુપાલનમાં ગોસેવા અને શ્રેષ્ઠ પશુપાલક તરીકે સાંતેજના ખેડૂતનું રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું. વરિયાળીના પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. ઈસબગુલની ખેતી બનાસકાંઠામાં ઈસબગુલના પાકમાં સાવધાની રાખવા કૃષિ નિષ્ણાતોની સલાહ. સ્માર્ટ ઇરિગેશન
પાણી બચાવવા ટપક સિંચાઈ પદ્ધતિમાં નવી ટેકનોલોજી માટે પ્રોત્સાહન, ખેડૂતો મોટો ફાયદો ઉઠાવી શકે છે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને સરકારની દરેક યોજના વિશે જાણવા મળશે, તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી સબસ્ક્રાઇબ કરવા વિનંતી।